નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ. આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. 2 દિવસ અગાઉ નવા કાસિયા ગામેથી ઝડપાયેલ વિદેશી દારૂની બોટલો મામલે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે એક ઈસમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અસામાજિક રીતે પ્રોહિબિટેડ પ્રવૃત્તિનો સમગ્ર ભરૂચ જિલ્લામાં વધારો થયો જોવા મળતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર વોચ રાખી તપાસ કરવાનો આદેશ હોય, જે અનુસંધાને તારીખ 20/8/2024ના રોજ અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે ટેકરી ફળિયા ખાતે રહેતો મિતેશ ચંદુભાઈ વસાવા ઉર્ફ ગુડ્ડુ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલનો વેપાર કરે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા દરના ખૂણામાંથી મીણિયા થેલામાં ભરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 મિલીની કાચની બોટલો મળી આવી હતી. પરંતુ